સરખું નતું સુતા ત્યાં તો બસ પપ્પા કન ગયા કે તમારે બેન આવે છે કે હારું હારું ઉભા થયા પૂજા કરી માથું ઓળ્યું પછી બેહી ગયા બધા અહીંયા उसके लिए शायद हमें गांधीनगर या अहमदाबाद भी धक्का खाना पड़ सकता है। માસી કીધું ને વાત સાચી છે કે ઘરનું સદસ્ય તમે ભાળો ને એટલે તમે અડધા એમને હાજર તમે થઈ જાઓ મને ભૂલાઈ ગયું મોરડી हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए, बिंदास हो गए, तंदुरुस्त हो गए और मस्त हो गए। तो जस्ट फिलहाल अभी यहाँ पर बजे हैं मॉर्निंग के 8, उसी के साथ ये वाले ब्लॉग की अभी यहाँ पर शुरुआत हो रही है और बहुत ही मस्त मस्त यहाँ पर देखिए अभी धूप आ रही है और डायरेक्टली सीधी जा रही है वेल के ऊपर। अच्छी बात है कि उनको वहाँ से ही पोषण मिल रहा है, उसको बाहर नहीं ले जाना पड़ता। बाहर ले जाते तो क्या है कि यहाँ से निकालना पड़ता और पूरा कुछ सेटलमेंट वहाँ पर करना पड़ता सभी चीज़ें। तो अच्छी बात है कि वहाँ से सीधा यहाँ से उसको सूर्य प्रकाश अभी मिल रहा है। और यहाँ पर अभी बा देखिए, बा अभी सोए हुए हैं। अभी 1-2 बार मैंने पूछा आपको क्या हुआ, मेरे को जो भी हुआ हो, तेरे को क्या है, ठीक है चलो। कभी कभी ऐसा ही माइंड होता है तो ऐसा आंसर करते हैं। वैसे अभी मॉर्निंग में फ्री हो गए थे उस वजह से, क्योंकि क्या है कि बाकी अभी सबसे छोटे बहन है ना, वो अभी आ रहे हैं। मतलब कि अभी वो रुके हुए हैं, मामा के लड़के हैं, मतलब कि पापा के मामा के लड़के, तो उनके घर पे वो रुके हुए हैं। तो उनका जो लड़का है वो अभी जाता है फैक्ट्री पे, तो यहाँ से निकल के ही जाता है पिपोदरा की ओर, ठीक है। तो रास्ते में यहाँ से हमारा घर पड़ता है, तो यहाँ पर ड्रॉप कर देंगे, फिर वो वापस चले जाएंगे फैक्ट्री की ओर और शाम को जब आएंगे तो वापस से यहाँ पर पिकअप करके ले जाएंगे। तो यहाँ पर अभी हो गया विरल का ब्रेकफास्ट। वेरी गुड मॉर्निंग। વેરી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બધું ભેગું થયું શરદી જામી ગઈ કફ જેવું એટલે રાતમાં બધું પેક થઈ ગયું હતું ને ઊંઘ જ નહોતી આવતી જોડી એવું થઈ ગયું થોડું થોડું ગરમ પાણી પીધું હતું મને હવે શેની થયું કેમ ખબર પડે ગરમી નથી ઠંડી નથી જોવું પડે પહેલા તો મોઢું અત્યારે ઉનાળો છે એટલે આઈસ્ક્રીમ જ માગે પેલા કિલો આઈસ્ક્રીમ ખાઈ જોઈએ પછી ઠીક ન થાય થોડું કિલો ગરમ વસ્તુ ખાઈ શકે કેમ એટલે ખબર પડી જાય કે શરીરને કઈ રીતની વસ્તુની જરૂર છે એમ મસ્ત મજાનો છે જે ભાખરી ને એની સાથે છે મરચા મેથીયા વાહ ભાઈ વાહ ખૂબ સરસ વેરી ગુડ તમારે જમવું નહોતું ને અમે ચા બનાવ્યો હતો તમે કીધું જમવું છે મમ્મી કે કાંઈ નહીં છે એવું મારે જમવું નહોતું જ તે પણ હતું એવું કે ગઈકાલે રાતે નથી જમવું ગઈકાલે રોંઢે 6 વાગે જે આપણે પેલો પ્રોટીન્સનો આખું બૂસ્ટર લાવ્યા હતા તો એ છેવડો હતો ને તે છેવડો થોડો ખાધો અને ત્યાર પછી પાણી પીધું હતું એટલે ભૂખ લાગી ને એટલે મમ્મીને કીધું મેં કીધું રાતે હવે જમવું છે નહીં અમે થોડાક બહાર કામ માટેથી ગયા હતા ને વિરાલીએ ઘરે આવીને જમી લીધું હતું એટલે મારે કંઈ જમવું નહોતું તો રાતનો તો એમને કંઈ ખાધું નહીં પછી અત્યારમાં શું હોય કે એક્સરસાઇઝ કરીએ એટલે પછી તો બળ પડે જ અત્યારમાં એટલે પછી ભૂખ અત્યારમાં વધારે લાગી છે એટલે મમ્મીને મેં કીધું અત્યારે મુસ્લી નથી ખાવી અત્યારે મેં કીધું ભાખરી જ ખાવી છે કારણ કે પેટ ખાલી ખાલી થઈ ગયું છે થોડું ઠંડુ પાણી પીધું ત્યારે આમ એનર્જી થોડીક આવી કારણ કે શું છે ઉઠ્યા પછી પાણી તરત પીધું નહોતું ફ્રેશ થયો પૂજા કરી એક્સરસાઇઝ કરી પાણી જરીક પણ નહોતું પીધું એટલે બોડી એકદમ લો થઈ ગયું હતું પાણી પીધું ને પછી કંઈક આમ એનર્જી આવી પછી તમારી સામે ગુડ મોર્નિંગ હું અત્યારે કરી રહ્યો છું તો વિરાલીનો બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે અને મમ્મીએ કરી લીધો મમ્મી વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને વાહ ભાઈ વાહ મારી ચા બની રહી છે ચા બને છે તમારે ચા નું કઈ નક્કી નથી એટલે બસ મેં કીધું હવે બનાવે ને અમે બધા નાસ્તા પાણી કરી લીધા ઓકે સરસ સરસ સગડીનું તમે કહી રહ્યા હતા તો સગડીનું શું થતું હતું મમ્મી બંધ થઈ જતી હતી બંધ ને ચાલુ થયો હવે કાંઈ વાંધો નથી ને એ મને મારા ખ્યાલથી શું છે પાવરનો લોડ અપડાઉન થતો હોય ને તો કદાચ એવું થતું હોય છે વિરાલી કહેતી નથી કે અમારે અમરેલી એવું થતું હતું વિરાલી અમરેલી કાલે કાંઈ વાંધો નથી બધી રસોઈ એવડે બનાવી તો વાંધો નહીં લો સરસ સરસ ફરી પાછી ચાલુ થઈ ગયો ને અત્યારમાં શું છે અત્યારમાં તૈયારીઓ મહેમાન આવે છે તો મહેમાન આવે તો જે ખાવું હોય ભાઈ કે તાર પપ્પા કે લઈ આવજો શાક તો બની ગયું છે રસ ખાવ હોય તો રસ પૂરી ખાવી તો પૂરી તો અહીંયા કરશું ને આપણે કે લઈ આવશું પૂરી તો અહીંયા કરી પડે પૂરી કોને લઈ આવી પૂરી માં લઈ આવી થાય પૂરીમાં લઈ આવી તો થાય કા પપ્પાના કાકીનું નામ છે પૂરીમાં હા તો ચલો મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ અને ગઈકાલનો ખાસ તમારે વ્લોગ જોવાનો બાકી રહી ગયો તો ચેનલ પર જઈ અને જોઈ આવજો મસ્ત મજાનો વ્લોગ છે ગઈકાલનો જોવાનો ખાસ ચૂકતા નહીં ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દો મસ્ત મજાની કમેન્ટ કરી આપજો અને અત્યારે બ્રેકફાસ્ટ કરી લઈએ બ્રેકફાસ્ટ કરી લીધા પછી અત્યારમાં 1-2 કામ એવા છે અર્જન્ટના છે પણ એક બેંકનું કામ છે તો બેંકના કામ માટેથી વિરાલીનું બેંક એકાઉન્ટ ઓપન કરવાનું છે એના માટેથી જવાનું છે પણ હવે ખ્યાલ નથી કે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે તો હું એમ ઈચ્છું છું કે પહેલાં હું મેં કીધું પૂછતો આવું અને ત્યાર પછી હું વિરાલી જઈએ ભલે બપોરના જવું પડે
તો 2 રાઉન્ડ મે બી થશે આજના દિવસની અંદર. કદાચ પોસિબલ થાય ને તો ફટાફટ કામકાજ પતાવીને જઈ શકું, કારણ કે બેંકનો ઓપનિંગ તો 10 વાગે થતી હોય છે. એટલે 10 વાગ્યા પહેલાં ત્યાં પહોંચી જાઓ તો ફટાફટ પૂછીને ફરી પાછો અહીંયા આવું, પાછો અહીંયાથી વિરાલીને પિકઅપ કરીને લઈ જઈશ ત્યાં અને એકાઉન્ટ એમનું ઓપન કરી દે. કારણ કે હમણાં શું છે, ધનજીભાઈ બહુ વધી રહ્યા છે. તો વિરાલી કે મારે એક એકાઉન્ટ પોગી નથી વળાતો, એટલે કે બીજું તમે ખોલાવી દો એટલે બેંક વાળા લાગે નહીં કે આ બેન એકમાં ને એકમાં રાખે છે, બીજામાં કે હોત જ રાખે એમ કે પૈસા બહુ વધી ગયા છે હમણાં. એટલે હું તો બોલ્યો કે ધનજીભાઈ હમણાં બહુ વધી ગયા છે, એટલે મેં કીધું બીજું એકાઉન્ટ ખોલાવવું પડે એમ છે. એટલે એવું છે. હા એકે થઈ રહે ને પાછું, એકે થઈ રહે, એકે થઈ રહેશે હવે તો. બસ ઘટશે નહીં ને કે નહીં પછી નહીં ઘટે છે તો વાંધો નહીં. અત્યારે છે એમાં કઈ નથી ને કે બીજું ખોલાવું છે, તો કે ખોલાવવાનું વાત રાઈટ છે, પણ એક ઇશ્યુ એવું છે કે અમરેલી મારું પહેલેથી હોય જ ખાતું ખોલાવેલું, તો આ કોઈ નથી. અમરેલી વાળું રૂટ પાછું YouTube માં કનેક્ટ છે, બરોબર છે. હા એટલે એને ચેન્જ કરવું નથી મારે. કરવું નથી એટલે તો એક્સ્ટ્રા હોય તો કે આપણે સેવિંગ કરવું ને તો એમાં આપણે નાખી શકીએ. જે આ ખાતામાં હોય ને તો એ બધું પૂરું થઈ જાય, તો થોડુંક આપણે સેવિંગ કરવું હોય તો બીજું ખાતું એક્સ્ટ્રા હોય તો એમાં રાખી શકીએ, એટલા માટે બીજું ખાતું ખોલાવું. બીજું ઇશ્યુ કાંઈ છે નહીં, બધી કાંઈ ગયા નથી, કાંઈ ગયા નથી, છે ઈ ખાલી છે અત્યારે, से ही खाली है. अब ऐसा कुछ है, जो भी बात है वो आपको सही बोली है, ऐसा कुछ नहीं है कि बहुत ज्यादा बढ़ गए, कम ही है वैसे. ठीक है, चलिए मॉर्निंग का ब्रेकफास्ट कंटिन्यू कर लेते. વાગ્યા છે 9 અને સવારમાં વાત કરતા હતા કે બાના 2 આવવાના છે. સૌથી નાના ને માસી તમે? સૌથી બા મોટા છે અને સૌથી નાના છે, બે હજી એક નાના ને તમારા. હા કસ્તુર માસી આપડા દોસ્ત આવતા હશે. હા તો બાના બેન છે અને બાને સ્પેશિયલ મળવા આવ્યા છે. બા કોણ આવ્યું છે? તમારી બેન છે છે રિયલી. સવારમાં સરખું નતું સુતા હતા તો પછી પપ્પા કહી ગયા કે તમારી બેન આવે છે કે એમ. હારું હારું ઊભા થયા, પૂજા કરી, માથું વળ્યું, પછી બેસી ગયા બધા અહીંયા. ગૌઢાવ એટલે બા બધું પછી રોજ નો થાય. તમ તારે ભગવાનને ખબર જ હોય કે ગડપણ હોય એટલે નો થાય તો હાલે, ભગવાન સ્વીકારી લઈ, મળી લે ભેટી લે. સારું છે ને માસી? તો વાંધો નહીં, સરસ સરસ. હવે રોકાણ અઠવાડિયું અમારા ઘરે. ના રે બાપા હું ને તાર બેન અરે રેવાય ને, તાર બેન ને કેટલું હોય બપોર સુધી કાંઈ ન થાય. બા તરત કે એટલામાં તો ક્યાં વહી ગઈ, રોકાણી નહીં એમ કરશે. કા બા ક્યાં રોકાય અઠવાડિયું આપણી ઘરે? રેડી થઈ ગઈ છે. 2 લાખ રૂપિયા લઈને જાય છે બેંકમાં ખાતું ખોલ દે. ઠીક છે, નકર કાંઈ નહીં, અને ઘરે દેતા આવજો. નથી હો, પેલા બતાવી દો, નકર કોઈ ખાસું માની જાય. આમ જો એમ નહીં, નકર વિરાલી કોક આવશે બેગ ભાળીને વાય કે આ બેન કયા રોડ જ નીકળે છે કે રોજ કે પીછો કરો કે ખાવા આવી બેગમાં લઈને જાય છે કે આમ તો રૂપિયા એવી બેગમાં જોઈએ, જે હારી બેગમાં રૂપિયા ને ખબર આમાં કઈક માલ લાગે છે. પણ ખોટું મજાક કરું, કાંઈ છે ને ત્યારે જાય છે ખાલી ખાતું ખોલાવા. નીચે ગેસ્ટ બેઠા છે, ઘડી વાર બેઠા ની જોડે થોડું કામમાં બધું પતાવ્યું છે. અને આપણે રિટર્નમાં મમ્મી શું કીધું લાવવાનું? આ તો કેટલા ટાઈમ પછી સીઝનનો પેલો રસ ખાશું આપણે. તો મોરડિયાનો રસ લાવવાનો છે. મોરડિયાનો મસ્ત મજાનો આવે છે. ટેસ્ટ નથી કર્યો, પહેલી વાર ટેસ્ટ કરીશું કેવું આવે છે. તો આપણે જઈ ખાતું બધું ખોલાઈને આવીને થોડા ખાતું બાતું ખોલાય, એવી ખાતું જ ખોલવાનું, બાતું નથી ખોલાવાનું. પણ જે બાતું તો કરશું ને આપણે બધા. હા વાત તો કરશું. એટલે હિન્દીમાં આપણે બાત કહીએ ને, બાત કરતે हैं इसलिए. तो अभी चलते हैं, थोड़ा बहुत काम निपटाते हैं, उसके बाद वापस घर पे आएंगे, खाना बनाएंगे. और अभी प्लानिंग भी हम कर रहे हैं देश में जाने की. तो अभी कब प्लानिंग होगी हमारी वो बाद में पता चलने वाला है. अभी तो डिसाइड कर रहे हैं ऐसे ही, क्योंकि अभी हमारे मेरा 2-3 काम है ना पेंडिंग में है, जो वो निपटा जाएंगे अच्छी तरह से तो हमारा जाना फाइनल हो जाएगा. और एक काम, हाँ और एक काम तो ऐसा हार्ड है ना कि उसके लिए शायद हमें गांधीनगर या अहमदाबाद भी धक्का खाना पड़ सकता है अमरेली से पहले. तो वो काम शायद सूरत में हो जाए. काफी सारे लोगों को पूछ परछ की है, लेकिन कहीं से भी ऐसा पॉजिटिव आंसर अभी आया नहीं है. तो वो काम यहाँ सूरत में हो जाए ना तो बहुत ही अच्छी बात है. मतलब कि सरकारी काम ही है, हमारे नाम के रिलेटेड है थोड़ा बहुत. तो यहाँ पर हो जाए ना तो अच्छी बात है. अगर नहीं हुआ तो हमें अहमदाबाद या गांधीनगर धक्का खाना पड़ेगा. अमरेली जाने से पहले तो यहाँ से हो जाए ना वो अच्छी बात है ना विराली? टेंशन है बड़ा, बहुत बड़ा टेंशन है. अभी रक्त अमरेली जाने का, उसके बीच ये टेंशन दूसरा टेंशन आ गया. अभी क्या करे, बीच में वो काम तो निपटाना पड़ेगा, उसके बाद ही अमरेली जा सकते हैं. अभी ऐसा टेंशन हो गया है. तो कोई नहीं, चलो अभी भगवान के ऊपर छोड़ देते हैं. जो भगवान चाहे वही होने वाला है, हम कुछ भी नहीं कर पाते. तो વાગ્યા છે ત્યારે 1:45 મિનિટની વાર છે અને અમારું મસ્ત મજાનું બપોરનું બધાનું લંચ રેડી છે. લંચમાં તો સૌથી પહેલા
સીઝનનો પહેલો રસ આપણી ઘરે છે અત્યારે ગરમીમાં. આગળ કહેવાનું તો ગરમા ગરમ પણ કહેવાય તો નહીં ગરમા ગરમ. ઠંડો આમ ગરમ આમ ઠંડો. આમ ઠંડો. હા ઠંડો ખાવ ને પેટમાં તો ગરમ જ લાગે કારણ કે કેરી ગરમ કેવો વસ્તુ એટલા માટે. સીઝનનું મીન્સ કે ઘરે આપણે હજી કેરી તો નથી આવી પણ આ ઉનાળાની સીઝનનો અત્યારે પેલો રસ ખાઈ લઈએ આપણે. પછી કેરી આ ત્રણ વાર જોઈ જાય. અત્યારે તો ખાઈ લઈએ આપણે. કેરી હજી મહિનાથી પછી આવે છે ને મહિનો દોઢ મહિના પછી. મહિનો કદાચ વહી જાય. આમ તો હમણાં આવવા મળશે જે પેલા હોય ને આ આખતર પાસ્તર કે એટલે આખતર હોય પેલા થઈને પાસ્તર હોય ને અમુક આમાં છેલ્લા વાવ્યા હોય અમુક સીઝન પછી થાય અમુક મહિના પછી. એ પાંચમા મહિનામાં લગભગ આવતી. આપણે ગમે કહેતા હોય કે ચોમાસું તો કેમ કેરી આવે છે હજી આ શિયાળો હોય તો કેરી આવવા મળે એ બધું અમુક ફ્રોઝન હોય એટલે કેરી તમારે 12 માસ જો કે મળે અત્યારે રસ અત્યારે 12 માસ મળે છે અત્યારે તો અમુક જગ્યાએ તો કાકડા કેરી બધું અત્યારે જોવો હતો ને મળે પાકલ ક્યાંક મળે કાચી તો હોય પાકલ હતો ને જોવા મળે અમુક જગ્યાએ. હા અમુક જગ્યાએ હોય વસ્તુ એવી છે કે સિઝનેબલ લઈ લાઈફ ટાઈમ ગમે ત્યારે બધી વસ્તુ એવી. 565 દિવસ હા બધાય ફ્રૂટ એવા કેરી એક નહીં બધાય ફ્રૂટ ઉનાળો હોય કે શિયાળો કે ચોમાસું ફ્રૂટ 12 માસ તમારે ખાવા મળી જાય. હા કાંઈ ચલો જાય મસ્ત મજાનું બધાનું અમારું બપોરનું ભાણું રેડી થઈ ગયું છે. રસ છે રોટલી છે પછી ગોળ બટાકાનું શાક પછી કેરી ફેવરેટ મારી કાચી કેરી મરચા છે અને રોટલી ને બધું રેડી થાય છે. દાળ ભાત છે આમાં દાળના ભાત છે. હવે જમવા બેસવાનું કે વાર છે કઈ હવે તો બેસી જઈએ. તો પેલા મહેમાનને બોલાવી લઈએ. મુંબઈ સ્ટાઇલે બેસવાનું કામ છે. માસી તમે મુંબઈ બપોર કેટલા વાગે જમવા બેસો ત્યાં 1 વાગે કે 1:30 વાગે કે વધારે મોડું હોય બપોરનું જમવાનું 1 વાગે ને એટલે આકાશ જ કહે છે આપણે મુંબઈના ટાઈમે જમવા બેસી અત્યારે એ કે મહેમાનને લાગે ઘર જેવું. પણ મંદિરે વહી ગયું હોય ને પછી આવું 1 વાગે પછી હા જમવામાં 2 જણ જ હોય છે માસા ને તમે બે જ નહીં ઠીક ભાભી સાસુઓ બે જ થાય. ઠીક હા બે જ હા બપોરે તો કોઈ આદમી હોય જ નહીં. હા તો ટિફિન લઈને લઈ જાય. હા ઠીક હાલો તે બપોરા કરે હાલો બા આવે હાલો ભાણું તૈયાર થઈ ગયું હાલો જમી લઈ રેડી થઈ ગયું. મજા હવારમાં બગડી હતી. ઈ થોડીક વાર જેવું કીધું ને કે માસી આવે છે માસી આવે. ત્યાં જ કરે. હે ઉંમર હોય એટલે થોડું ઘણું હા ત્યાં જ કરે તમારું કીધું ને મેં કીધું બેન આવે છે એમ તાતો આગળ ઘડીકમાં રેડી. એટલે કોઈ માણસને એકબીજા હગાવા હા, એટલે તબિયત કે હરકી તમારે થઈ જાય ખાલી ભાડો ઘરના વ્યક્તિને એટલે એવું જ જાય. બાળક કાંઈ હાજર થઈ જાય. હા થઈ જાય બાર મહિને બોલાવે ને તોય હાજર થઈ જાય. હા સાચી વાત છે હોય આવો હોય છે એવું. હમણાં મુંબઈ રોકાવા. નહીં એમ નહીં માસી કીધું ને વાત સાચી છે કે ઘરનું સદસ્ય તમે ભાળો ને એટલે તમે અડધા એમને હાજર તમે થઈ જાઓ. કારણ કે મારો દાખલો એવો છે, બહુ બીમાર પડી હતી દિવાળી ટાઈમે ત્યારે અમરેલી કે અડધી તો એમને હું હાજર થઈ ગઈ હતી કારણ કે હોય જ બધાને એવું કે માં તો એ મળે ને એટલે બધાને ઓટોમેટિક અડધું હાજર તો એમને માણસ થઈ જાય. પણ એને ચલો હવે ફટાફટ જમવા બેસી જઈ વાગે છે 1:30 અને મમ્મી બધાની વાતો વાતોમાં પ્લેટ મસ્ત રેડી કરી દીધી છે અહીંયા. ચલો આપણે જમી લઈ. મમ્મી હવે બેસી જાય ને જમવા નાનું જમવા જ દેવાનું. તો વાગ્યા છે ત્યારે 8:15 ડાયરેક્ટ તમને અત્યારે જ મળીએ છીએ કારણ કે ઉનાળાનો દિવસ બહુ લાંબો એટલે લાંબો તો એટલું બધું કંઈ હોય નહીં શું કર્યું થતું હોય તો ડાયરેક્ટ રાતે મળીએ છીએ ડિનર ટાઈમે મળીએ છીએ. કારણ કે પપ્પા હજુ આવ્યા નથી પણ પપ્પા મેં તો આવે ને થાકેલા હોય ને આપણે એની માટે રાખીએ તો આપણે શૂટ કરીને બધાને ડિનરમાં શું બન્યું છે રાતે મેનુ સિમ્પલ ને સોબર જ છે ઉનાળામાં તો સાંજે એમ જ થાય કે હું બનાવું કા મમ્મી કઈ નક્કી જ ન થાય સાંજે હું બનાવું એમ. આવશે જ નહીં. હા અને એમ હું બનાવું સાંજે બનાવું છે દૂધીનું શાક હા અને ભાખરી. ભાખરી. પપ્પાનું મેનુ તો સારું છે મમ્મી. હા એને તો આવશે. હા એને તો ભાવશે. એનું તો દાળ ભાત ને રસ ને બપોરનું છે બધું બપોરનું છે એટલે કાંઈ વાંધો હા. નથી. જો મારે આવશે દૂધીનું શાક. દૂધી શાક ને ભાખરી બાખરી ચોળીને ખાઈ લેવું રસ હતો હારો. મસ્ત તો રસ. રસ સારો જ આવશે એ લોકોને. હું તો હું નાવડિયા કેવું મોરડિયા. મોરડિયા આખા રસ તે રિયલી આખા રસ તે હું નાવડે જ કરું ખબર નહીં કે નાવડે આપણે વસ્તુ કરે કે એવું કંઈક છે મેં સાંભળ્યું છે નાવડિયા એવું કંઈક સર ને તો મગજમાં તો એ જ હાલે કારણ કે એ સાંભળેલો શબ્દ હોય ને વાર રિપીટ થાય તને કવિની સરને મગજમાં કરી ગઈ. પાર્થ નાવડિયા. એ તો ખબર નહીં કોની હોય પણ મારા મગજમાં મેં નહીં આપણે ક્યાંક જાતા હોય ને ખબર બધા અટક લખેલી હોય અમુક ડોક્ટર હોય તો નાવડિયા ડોક્ટર એમ લખેલું હોય ખાલી તો એમ ક્યાંક મેં વાંચેલું છે એટલે મગજમાં મને ઈ જતું કે નાવડિયા કે નાવડિયા ને કેવા મને ભૂલાઈ ગયું. મોરડિયા. હા તો આખા રસ દે વારે આકાશ ને નાવડિયા રસ કેવો મળે કે નાવડિયા નહીં મોરડિયા એ કે બહુ દાંત કાઢ્યા. રસ રિયલી બહુ સરસ હતો. નકર છે ને આપણે લાગે આમ કલર હોય કે પોપેરનો ટેસ્ટ આવે તો એવું બધું લાગે પણ આપણે જેમ કેસર કેરી રસ ખાતા ને એવો ટેસ્ટ આવતો હતો. સારા છે કારણ કે ઘણા લોકો ખાતા છે અને 365 દિવસ મળતો હોય એટલે બધા લોકો મોસ્ટલી કઈ ને કઈ એવું હોય ઘરે. હા ભાઈ, તો લઈ આવતા હોય. પ્રસંગ બધા લઈ આવતા હોય એટલે વસ્તુ સારી હોય તો જ લોકો લેતા હોય. તો જ નામ હોય ને એનું. અને તો જ નામ રસ હોય. હા તો જ નામ હોય ને. નાવડિયા એમ. નાવડિયા.
મોરડિયા અને રસ એવી વસ્તુ છે કે છે ને ખરેખર તમારું પાચન તંત્ર સુધારી નાખે. હા. સમજાય છે ને તમને? પેટ સાફ થઈ જાય ટૂંકમાં એમ. બપોરે જ કીધું તું કે રસ ગરમ કહેવાય એટલે પેટ તમારે સાફ કરી જ દે. હા, પણ ખરેખર તમારું ઉનાળામાં તો પાચન તંત્ર જયારે સુધારી કેરી સીઝન હોય તો ખાસ સાફ થઈ જાય કારણ કે તે તો આખું નક્કી જ ન હોય કેરી કેટલી ખવાતી હોય. હા, અને નક્કી ન હોય કેરી ક્યારે કેટલી ખવાય. આ તો હું આપણે એક ટાઈમ લેવો હોય સ્પ્રે થોડોક રાખવો પડે, બીજું કાંઈ ન થાય. નાના રૂમ ની બહાર કાઢી મૂકવાના. તમારે જ ખાધો, અમારે જ નથી હોતું કઈ જે હોય. કાંઈ નહીં, ચલો હવે પપ્પા આવે પેલા પપ્પા આવે પછી આપણે જમી કાઢી ફ્રી થઈ જાય. સાથે જે તમને જણાવ્યું તો મોર્નિંગમાં હું વિરાલી ગયા હતા કે અમદાવાદ અમારે જવાનું હતું એના કામ માટેથી. તો એ કામની અંદર ખરેખર સુરતની અંદર હવે પોસિબલ છે જ નહીં. હા, કોઈ સંજોગે નથી થઈ શકે એમ, કારણ કે ત્યાં જે હેડ ઓફિસ છે ને એ હેડ ઓફિસ જ થશે. તો હવે એનું કોઈક ટાઈમિંગ શેડ્યુલ સેટ કરી અને આડા દિવસોની અંદર ત્યાં જવું જોઈશે, કારણ કે શનિ રવિમાં પણ ના જઈ શકાય, હા. કારણ કે ત્યારે તો એ બધા બધું સરકારી બંધ હોય. કામકાજ બંધ હોય. બંધ હોય. પેલા હું વિરાલી પ્લાનિંગ કરતા હતા ને, મેં કીધું શનિ રવિમાં જઈશું તો મેં કીધું શું છે જયલાન રજા હોય, હા. પણ જયલાન ઘરની બાજુમાં જ છે. તે સારું છે. હા, એટલે માં પેલા જયલાન ને ફોન કર્યો એટલે કે મામા પપ્પાને પૂછી જો, એટલે મામા ગવર્મેન્ટમાં છે હા. એટલે એને કીધું કે અહીંયા નજીકમાં જ છે. છે. એટલે મેં કીધું હાલો ને એ રીતના પ્લાનિંગ કરીએ કે શનિવારે જઈશું, શનિ હા. રવિ મેં કીધું એક બે દિવસ ત્યાં રહી શકાય એવી રીતે. મેં કીધું પછી શનિ વિચારી રવિ કે શનિ રવિમાં તો કે અમુકને ફરવા government થોડા બંધ જાય હોય. છે. મેં તો કામ હાટું જાય છે. તો બંધ હોય શનિ રવિ તમે તો કઈ કામ ન થાય. પડે સોમવાર મંગળવાર સોમવાર આડા દિવસો ચાલે. એટલે રવિવારે બે હોય ને તો સોમવારે પોગો શનિવાર બે હોય તો એમ 8 દિવસે રવિવાર થાય એટલે સોમવાર કામ થઈ જાય. કામ થઈ જાય. અને સ્પેશિયલી તો આ ધક્કો છે ને તો કહું ને તો કદાચ આધાર કાર્ડ માટેથી છે. ઓનલાઈન પણ નથી થઈ શકે એમ, અહીંયા કોઈ પણ જગ્યાએ જઈએ તો પણ નથી થઈ શકે એમ. અમુક issue Specially એવા છે અમદાવાદ એટલે ત્યાં છે. જવું પડશે હા, આપણે એવું અમુક છે. issue ના લીધે ત્યાં જવું પડે. તો હવે એનું કંઈક પ્લાનિંગ કરીશું કે આ વીકની અંદર અથવા તો આવતા વીકમાં જ્યારે પણ પ્લાનિંગ થઈ શકે તો ત્યારે અમદાવાદ જવાનું નક્કી થશે. અમરેલી જવાનું તો પણ એની વચ્ચે આ કામ આવી ગયું છે. Yes. કદાચ અમરેલી પહેલા પણ અમદાવાદ જવાનું થાય, નક્કી નક્કી નથી. ન હોય. શું? તો પેલા આ કામ કરવું પડે ને. હા, હા. અને આવતીકાલે મમ્મી ભત્રીજી આવે છે. હા. જયની બેન આવે છે. જયની બેન હે ફોન આવી ગયો આવી ગયા નથી, પણ શનિવાર છે એટલે મે બી કાલે જ આવશે. 2 દિવસ અહીંયા એને પ્રસંગ છે એટલે કાલે કે ફઈને મળવા આવી છે. હમણાં ઘણો ટાઈમ થયો નથી આવી. ઓકે, સારું સારું તો. તો ચલો એમની સાથે જ આ બ્લોગ ના અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગ ની સાથે. આ બ્લોગ તમને કેવો લાગ્યો છે ખાસ કમેન્ટ જરૂરથી કરજો. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ.